20,000 વ્યક્તિઓ દ્વારા દહેજ ત્યાગ. સમાજમાં એક તાતો અને સળગતો પ્રશ્ન દહેજ પ્રથાનો છે. આ સામાજિક દૂષણને લીધે અનેક કોડીલી ગૃહવધુઓ આત્મહત્યા કરવા પ્રેરાય છે. ક્યારેક એમને જીવતી સળગાવી દેવામાં આવે છે અથવા એમના ઉપર ઘોર ત્રાસ આચરવામાં આવે છે. સ્વામીશ્રીએ આ માટે એ પ્રથમ તો યુવાનોને દહેજ પ્રથાને તિલાંજલિ આપવા સજ્જ કરે છે. મા બાપોને પણ આ દૂષણથી દૂર રહી માનવતાના પંથ પરથી ન ચડવા પ્રેરે છે. સ્વામીશ્રીના 69માં જન્મદિનની ઉજવણી પ્રસંગે તારીખ 6/12/1983 રોજ ભરૂચના કોલેજ ગ્રાઉન્ડ ઉપર સભા ભરાઈ હતી. તે વખતે સભામાં ડૉક્ટર સ્વામીએ દહેજના દૂષણ વિશે વાત કરી. વાત પૂરી થયા પછી દહેજ નહીં લેવા કે દેવા માટેનો નિશ્ચય કરતા હોય તેમને આંગળી ઊંચી કરવા જણાવી. થોડીક આંગળીઓ ઊંચી થઈ સ્વામીશ્રી આ જોઈ બોલ્યા, બધાને કહો કે આંગળી ઊંચી કરે. બાજુમાં બેઠેલા મહંત સ્વામીએ સ્વામીશ્રીના આ શબ્દો ડૉક્ટર સ્વામીને જણાવ્યા. સ્વામીશ્રીની ઈચ્છા માઇક દ્વારા જાહેર થઈ અને તરત 20,000 જેટલી આંગળીઓ ઊંચી થઈ. એ 20,000 વ્યક્તિઓએ દહેજ ત્યાગની પ્રતિજ્ઞા કરી. એવી જ રીતે ઈસવીસન 1990માં થયેલા યુવક અધિવેશનમાં પણ લગભગ 20,000 જેટલા યુવકોએ સ્વામીશ્રીની પ્રેરણાથી દહેજ ન લેવાની પ્રતિજ્ઞા લીધી હતી. જય સ્વામિનારાયણ.